રાજ્યમાં આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે અને રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી પણ કરી છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે પણ કહ્યું કે વહેલી થઈ રહેલી પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ થશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા પડી શકે છે. આવતીકાલે ઉત્તર ગુજરાતમાં આકાશમાં વાદળો ઘેરાશે. સાથોસાથ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાશે તેમ કહ્યું છે. તો આ તરફ વડોદરા, નડિયાદ, બનાસકાંઠા, સાબરકાંઠા ત્યાં પણ વરસાદની આગાહી કરી છે. આગામી 8 થી લઈને 12 એપ્રિલ દરમિયાન ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે. 20 એપ્રિલ પછી રાજ્યમાં આકરી ગરમી પડશે તેવી પણ આગાહી આપવામાં આવી છે. પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં 40 થી 50 કિલોમીટર પવનની ગતિ રહેવાની શક્યતા રહે છે. આ પવનની ગતિના લીધે બાગાયતી પાકો પર તેની અસર આવી શકે. આ ઉપરાંત હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવાની શક્યતા જોઈએ તો જામનગરના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, પોરબંદરના ભાગો, આ ભાગોમાં હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ત્યાં ગીરના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. જો ગરમી હશે તો ક્યાંક ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા પણ ગણી શકાય. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 4 સુધીમાં પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક હળવો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે, ક્યાંક ગાજવીજ થઈ શકે. ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો, બોડેલી વગેરે ભાગો અને ક્યાંક નડિયાદના ભાગોમાં એટલે વડોદરાના પૂર્વ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. અન્ય ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા રહે. ક્યાંક છાંટા પડી શકે, પરંતુ બનાસકાંઠાના, સાબરકાંઠાના ભાગોમાં ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે. તારીખ 8 થી 12માં બીજો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં પુનઃ હવામાનમાં પલટો આવી શકે.